બાપા એક બીજો પ્રશ્ન છે. કિશોરોને ઘણાને એવો વિચાર આવતો હોય કે અને આપને પૂછવા માંગે છે એ લોકો કે અક્ષરધામનું વર્ણન કરશો અને તે પામવા માટે એક સહેલો રસ્તો કયો છે તે કહેશો અમને? વાહ, અક્ષરધામમાં હવે બરોબર છે. આ તો મોટો પ્રશ્ન જબરજસ્ત છે. વાતમાં થોડીક સમજવાની છે, પણ એ સમજાશે પછી પાછું તમારે ઘરે નહીં જવાય એટલું કહું છું. બાપા બધા કહે છે નથી જવું, તમે પ્રશ્ન આપી દો એમ? અને શોર્ટકટ માંગે છે, જવાબ આપી દો. એટલે એવું જે ધામ છે એને માટે કહ્યું કે આ પૃથ્વીમાં એવા પુરુષ છે એમની સાથે આપણે આત્મબુદ્ધિ થાય, આપણે અતિશય પ્રેમ જેની સાથે થાય, જે આપણે દુનિયાનો પ્રેમ કહે છે એવો નહીં, અતિશય એટલે એ પણ ડિવાઇન પ્રેમ, લૌકિક પ્રેમ નહીં, લૌકિક સુખની વાત નથી, આ ડિવાઇન પ્રેમની વાત છે. ડિવાઇન એટલે જેને કહીએ એવી વસ્તુ છે. એવો પ્રેમ જ્યારે થાય એટલે કોઈ એનો સ્વાર્થ નહીં, ભગવાનમાં સુખ પ્રાપ્ત થાય એટલા માટે જ એમની જોડે એમને ભગવાનને એ જ છે, એમનો ભગવાનનો પ્રેમ એવો થાય. તો એ રીતે આપણે જે સત્પુરુષ છે એને વિશે વડતાલ 11ની અંદર આ વાત કરી છે કે આ અક્ષરધામમાં જવા માટે આપણે સહેલો ઉપાય છે તે વાત કરી. એ સહેલામાં સહેલો ઉપાય આપણે તો પહોંચી શકીએ એમ નથી, આપણો એટલા સાધન નથી, આપણી એટલી શક્તિ નથી કે જે ગમે એટલા આપણે